સમાજ કહેશે તો ચૂંટણી તો ઠીક, પરંતુ સમાજ માટે માથું આપવા પણ તૈયાર છીએ. આ શબ્દો છે પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીના. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી 2027માં ચૂંટણી લડશે એવી માંગ કોળી સમાજ દ્વારા કરવામાં આવી અને હવે આ સમગ્ર બાબતે દિવ્યેશ સોલંકીનું પણ નિવેદન સામે આવ્યું છે. ખાસ કરી અને અહીંયા જો વાત કરવામાં આવે તો કોળી સમાજના જે ઉપાધ્યક્ષ છે પ્રવીણભાઈ કોળી, તેમના દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે પક્ષ નિર્ણય લે કે નહીં લે, પરંતુ કોળી સમાજે એવો નિર્ણય લઈ લીધો છે કે 2027ની ચૂંટણીમાં દિવ્યેશ સોલંકી એ ચૂંટણી લડશે અને લડશે. ત્યારબાદ આ બાબતને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે દિવ્યેશ સોલંકી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે અમારા માટે સમાજ મહત્વનો છે. પેઢી દર પેઢી સમાજના લોકોની સાથે રહ્યા છીએ અને રાજકારણની રીતે છે. પરસોત્તમભાઈ જેમ કહેશે તે કરીશું. સમાજ કહેશે તો ચૂંટણી તો ઠીક, પરંતુ સમાજ માટે માથું આપવા પડે તો પણ તૈયાર છીએ. સમાજલક્ષી કામો કરીએ છીએ અને ખાસ કરી અને હવે જે 2027ની ચૂંટણી આવી રહી છે એને લઈ કોળી સમાજ પણ એક્ટિવ થયો છે ને એની સાથે સાથે દિવ્યેશ સોલંકી દ્વારા હવે શું કહેવામાં આવ્યું છે એ સાંભળી લઈએ. જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ મારા હર વર્ષના જન્મદિવસે પુરુષોત્તમભાઈની એક જે અધૂરા રહેલા કામો જે એમના સમાજ માટે હતા, એક એમનું જે સ્વપ્ન હતું કે મારા સમાજનો વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક ભણીને આઈએસ આઈપીએસ થાય, ક્યાંક ને ક્યાંક સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લે. એટલે એની માટે હર જન્મદિવસે મેં એકને એક વસ્તુનો ગ્રોથ મેં કર્યો છે. અને આ જન્મદિવસે નિમિત્તે, જન્મદિવસ મારો કાલે છે પણ એમની નાદુરસ્ત તબિયત હોવાના કારણે મેં આજે આ જન્મદિવસ મારું છું. અને અહીંયા અમારા સમાજની જે અમારી બે સંસ્થાઓ છે, કન્યા છાત્રાલય છે અને દીકરાઓ માટે જે છાત્રાલય છે, ત્યાં લાઇબ્રેરીમાં જે ઘટતી બુકો હતી, કબાટ્સ હતા, ચેર્સ હતી, એનું ડોનેશન કરવામાં આવ્યું છે. ભાઈ પ્રવીણભાઈ દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે દિવ્યેશભાઈ 2027માં ધારાસભ્ય બને તેવી સમાજની માંગ છે. ઠાકોર સમાજ પણ માંગ કરી રહ્યો છે. તો આપ શું વિચારી રહ્યા? ભાઈ, મેં જેમ કીધું કે સમાજ સેવા એક અલગ વિષય છે અને રાજકારણ એ અલગ વિષય છે. રાજકારણ જ્યારે થશે 2027ની વાત, જ્યારે સમાજ અને પુરુષોત્તમભાઈ સોલંકી જે નિર્ણય લેશે, પણ આ એક સમાજ ભાવના સ્વરૂપે કે હું મારા સમાજનો દીકરો છું ને હું મારા સમાજ માટે શું કરી શકું એમ છું. સામાજિક સંગઠનોનું કામ શું છે તો કે સમાજના ઉદ્ધાર માટે, સમાજના ગ્રોથ માટે કામ કરવું. એના સ્વરૂપે અને પુરુષોત્તમભાઈના જે અધૂરા રહી ગયેલા જે કામો સમાજ માટે હતા, એ સ્વરૂપે હું આ મારા જન્મદિવસને ઉજવું છું. જો સમાજ કહેશે તો દિવ્યેશભાઈ લડશે ખરીદ આપશે. એ ભવિષ્યની વાત, જેમ મેં આપને કીધું કે આજે આ એક સામાજિક કાર્યક્રમ છે, હું સમાજ માટે કંઈક કરું છું. અને રાજકારણ અને સમાજ સેવા એ બે વિષયો મારી માટે અલગ છે. સમાજ છે એ સૌ પ્રથમ પહેલાં છે, સમાજ પછી આગળ જે કરે એ મહત્વનું છે. સમાજ જે નિર્ણય લે અને પુરુષોત્તમભાઈ જે આજ્ઞા દે. જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ મારા હર વર્ષના જન્મદિવસે પુરુષોત્તમભાઈની એક જે અધૂરા રહેલા કામો જે એમના સમાજ માટે હતા, એક એમનું જે સ્વપ્ન હતું કે મારા સમાજનો વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક ભણીને આઈએસ આઈપીએસ થાય, ક્યાંક ને ક્યાંક સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લે. એટલે એની માટે હર જન્મદિવસે મેં એકને એક વસ્તુનો ગ્રોથ મેં કર્યો છે. અને આ જન્મદિવસે નિમિત્તે, જન્મદિવસ મારો કાલે છે પણ એમની નાદુરસ્ત તબિયત હોવાના કારણે મેં આજે આ જન્મદિવસ મારું છું. અને અહીંયા અમારા સમાજની જે અમારી બે સંસ્થાઓ છે, કન્યા છાત્રાલય છે અને દીકરાઓ માટે જે છાત્રાલય છે, ત્યાં લાઇબ્રેરીમાં જે ઘટતી બુકો હતી, કબાટ્સ હતા, ચેર્સ હતી, એનું ડોનેશન કરવામાં આવ્યું છે. ભાઈ પ્રવીણભાઈ દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે દિવ્યેશભાઈ 2027માં ધારાસભ્ય બને તેવી સમાજની માંગ છે. ઠાકોર સમાજ પણ માંગ કરી રહ્યો છે. તો આપ શું વિચારી રહ્યા? ભાઈ, મેં જેમ કીધું કે સમાજ સેવા એક અલગ વિષય છે અને રાજકારણ એ અલગ વિષય છે. રાજકારણ જ્યારે થશે 2027ની વાત, જ્યારે સમાજ અને પુરુષોત્તમભાઈ સોલંકી જે નિર્ણય લેશે, પણ આ એક સમાજ ભાવના સ્વરૂપે કે હું મારા સમાજનો દીકરો છું ને હું મારા સમાજ માટે શું કરી શકું એમ છું. સામાજિક સંગઠનોનું કામ શું છે તો કે સમાજના ઉદ્ધાર માટે, સમાજના ગ્રોથ માટે કામ કરવું. એના સ્વરૂપે અને પુરુષોત્તમભાઈના જે અધૂરા રહી ગયેલા જે કામો સમાજ માટે હતા, એ સ્વરૂપે હું આ મારા જન્મદિવસને ઉજવું છું. જો સમાજ કહેશે તો દિવ્યેશભાઈ લડશે ખરીદ આપશે. એ ભવિષ્યની વાત, જેમ મેં આપને કીધું કે આજે આ એક સામાજિક કાર્યક્રમ છે, હું સમાજ માટે કંઈક કરું છું. અને રાજકારણ અને સમાજ સેવા એ બે વિષયો મારી માટે અલગ છે.
સમાજ છે એ સૌ પ્રથમ પહેલાં છે. સમાજ પછી આગળ જે કરે એ મહત્વનું છે. સમાજ જે નિર્ણય લે અને પુરુષોત્તમભાઈ જે આજ્ઞા દે. તમે અહીંયા દિવ્યેશ સોલંકીને સાંભળ્યા અને વાત સ્પષ્ટ છે કે 2027ની ચૂંટણીને લઈને હવે અહીંયા વાત એવી સ્પષ્ટ જોવા મળી રહી છે કે પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી 2027ની ચૂંટણી લડવા માટે તૈયાર છે. કોળી સમાજે પણ સંપૂર્ણ સમર્થન આપી દીધું છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું નિર્ણય લેવામાં આવે છે, પરસોત્તમભાઈ સોલંકી દ્વારા શું નિવેદન આપવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.